મિત્રો ફરીથી સ્વાગત છે તમારું બધાયના સવારના પોરમાં ઈનાઈ વ્લોગમાં. તો બધાયને ગુડ મોર્નિંગ. અને અત્યારે આપણે તૈયાર થઈને આવતા રહીશું. તો તમને એમ થતું છે કે આ બધાય તૈયાર કેમ થયા છે? તો ભાઈ આજે છે અમારા કાકીનું શ્રીમત છે, તો આપણે મસ્ત તૈયાર થઈ ગયા છીએ. અને જો એ ભાઈ તૈયાર થઈ ગયા છે ને ફોનમાં મથુસ બાકી બધા તૈયાર થાય છે. અમારા ભોલીબેન ગૌણી થશે ને દિલીબેન ને બધા તૈયાર થઈ જશે. અંકુલ બધા જો. અને ભાઈ હું તૈયાર થઈ ગઈ છું ને એક રીલ્સ શૂટ કરવી જોઈ કરી દે તો હું કેરની કહું છું તો કરી દે તો કરી લેવી. બાકી આપણે આગળ મળશું, તમે બધા ક્યાંય જતા. તો જો અત્યારે ફાઇનલી મહેમાન આવી ગયા છે. આપણે કેરના વાટ જોતા હતા તો બધા બેસી ગયા છે. અને આ બાજુ ભાઈ આ બધા છે આપણા સબસ્ક્રાઈબર અને આમ આપણા હગા છે. તો આ બધા વિડીયો જોવો છો ને તમે અમારા વિડીયો કેવાક લાગે છે તમને? અમારા વિડીયો આમ થોડુંક કયો, અમને મજા આવે. આમ કેવાક લાગે છે વિડીયો? મસ્ત સરસ. તમે જોશો, તમે રાજીબેન જો ભાઈ આપણી ફ્રેન્ડ છે, જોશ ને અમારો વિડીયો કેવાક લાગે છે? મસ્ત સરસ. લ્યો ચાલો તમે બધા ક્યાંય જતા નહીં, હમણાં આપણે થોડીક વાર પછી પાછા મળ્યું. તો જો અત્યારે ફાઇનલી બધી વિધિ છે એ ચાલુ થઈ જશે. તો મહેમાન આવી ગયા છે. તો જો ભાઈ આપણા ફૂઈ આવી ગયા છે. આપણે બધા મહેમાન છીએ, બધા ભાઈ આવા મળ્યા છીએ. તો જો ભાઈ બધું મુહૂર્ત છે એ તૈયાર, એટલે કે ચાલુ થઈ ગયું છે. નાહી ધોઈને કમ્પ્લીટ, એટલે કે જે નાવાનું જે શ્રીમતની વિધિ આવતી હોય ચાલુ થઈ ગઈ છે બધી. પાછળ દેખાતું હશે કે પગલાં ભરાવાનું ચાલુ થઈ ગયું છે. તો તમે જો ભાઈ અત્યારે બધા મહેમાન છે એના હોય હગાવાલા, એ પગલાંને એવું ભરાવે છે. તો જો અત્યારે શ્રીમત વિધિ છે એ થઈ ગઈ છે ચાલુ, નવરાઈ દીધા છે. અને જે એને ખોળો ભરાવાનું કામ છે એ ભાઈ ચાલુ થઈ ગયું છે, એટલે કે ખોળો ભરાવાની વિધિ ચાલુ થઈ ગઈ છે. જો ભાઈ તો તમે લોકો ક્યાંય જતા નહીં, બધું સિનેમેટિકમાં નિહાળજો. આપણે તમને લોકોને બતાવીશું. તો હાલો આપણે ત્યાં જઈએ કે કઈ રીતનું વિધિ છે એ કરે છે.